પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુ કહે છે તારા વિશ્વાસે તને સાજી કરી છે, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. હાલેલુયા. અને આજે એ જ વિશ્વાસ સાથે આપણે દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ જ વિશ્વાસ સાથે આપણે આનંદ સાથે પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જેમની પહેલા કોઈ ઈશ્વર નથી, જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા પ્રભુનું ભજન કરવાને માટે આપણે ભેગા મળ્યા છીએ. આવો સ્તુતિ કરતા આરાધના કરો તેમના નામમાં. આજના દિવસમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. વિશ્વાસ કરનારા માટે બધું જ શક્ય છે, નહીં? હાલેલુયા. અને કેટલાક દિવસોથી મમ્મી માતાઓની કરેલી પ્રાર્થનાઓ વિશે તમને કહી રહ્યો છું. અને એક યહૂદી ડૉક્ટર હતા, અને આપણે જાણીએ છીએ કે યહૂદીઓ પ્રભુ ઈસુને માનતા નથી, અને એમના રૂલ્સ રેગ્યુલેશનમાં તેઓ બહુ જ કટ્ટર હોય છે. પણ એમની માતા, એ ડૉક્ટરની માતા, તેઓ પ્રભુ ઈસુને સમર્પિત જીવન જીવતા હતા. તેમણે તેમને પોતાના અંગત જીવનના તારનાર તરીકે સ્વીકાર્યા હતા. અને તેઓ પણ તેમના ડૉક્ટર પુત્ર મેક્સ માટે પ્રાર્થના કરતા હતા. અને એ સમયો દરમિયાન યુદ્ધ ચાલી રહ્યું હતું, અને યુદ્ધમાં એક સિપાહી બહુ જ ખરાબ રીતે ઘવાઈને તેમની પાસે આવ્યો. ઓપરેશન ટેબલ પર તેમને લઈ જવામાં આવ્યા. તેમને કપડાં, યુનિફોર્મ ફટાફટ જલ્દી કાપવામાં આવ્યું. તેઓ સિપાહી વાત કરવા માંગતા હતા. ચર્ચિલ નામનો એ સિપાહી હતો, અને વિશ્વાસી દીકરો હતો. પ્રભુને સમર્પિત જીવન સમર્પણ કર્યું હતું, અને સેનામાં તે લશ્કર પણ હતા. ડૉક્ટર યહૂદી છે, તેઓ જાણતા હતા, અને તેમણે કહ્યું કે મારું ઓપરેશન એક યહૂદી ડૉક્ટર કરશે. બહુ આનંદની વાત છે, કેમ કે મારા જીવનનો અંગત મિત્ર, તારનાર મારા પ્રભુ ઈસુ પણ યહૂદી હતા. અને ઓપરેશન કરતાં પહેલાં તેઓ પ્રભુ ઈસુની વાત તેમને જણાવતા હતા. યહૂદી ડૉક્ટર સાંભળતા હતા, પણ બહુ ઇન્ટરેસ્ટ ધરાવતા ન હતા. તેઓ કહેતા હતા તમે શાંત રહો, મારે તમને બચાવવાના છે, ઓપરેશન કરવાનું છે. પણ તેઓ પ્રભુની વાત તેમને કહેતા હતા કે પ્રભુ તમને પણ બહુ જ પ્રેમ કરે છે. તમે એક વખત તમે પ્રભુ ઈસુ વિશે વાંચજો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ તમે વાંચજો, સુવાર્તા વાંચજો. અને ડૉક્ટરની આંખો સામે તેમણે પોતાનું જીવન પૂરું કર્યું. આ બાજુ તેમની માને એ દીકરો સોંપવામાં આવ્યો કે જેના બંને ફેફસા ખરાબ હતા, અને તેમનો એકનો એક દીકરો હતો. ડૉક્ટર ચર્ચિલની વાતથી, ડૉક્ટર મેક્સ ચર્ચિલની વાતથી થોડા અસ્વસ્થ થયા કે એક માણસ મરવાની અણી પર હતો. એ ડૉક્ટરને કહે કે મને જીવન આપો, મને બચાવી લો. પણ આ ચર્ચિલના મોંમાંથી એવો કંઈ પણ શબ્દો નીકળે નહીં, પણ સુવાર્તા તે પ્રભુ ઈસુ વિશે મને જણાવતો રહ્યો. અને વાત
એમના મગજમાં ગોળ 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 ફર્યા કરતી હતી. અને તેઓએ પ્રભુ વિશે વાંચવાની શરૂઆત કરી, જાણવાની શરૂઆત કરી. ધીમે ધીમે તેમના હૃદયની અંદર પ્રભુ ઈસુનો પ્રેમ દેખાયો. પ્રભુ ઈસુને તેમણે તેમના અંગત જીવન તારનાર તરીકે કબૂલ કર્યા. પોતાની રૂમમાં તેઓ પ્રાર્થના કરતા હતા. આંસુ સાથે તેમણે કરેલા કામો જે ઈશ્વરને અમાન્ય હતા તેના માટે તેમણે માફી માંગી, પસ્તાવો કર્યો, પ્રભુને જીવન સોંપ્યું અને ચર્ચિલ માટે પ્રભુનો આભાર માન્યો. થોડા વખત પછી તેઓ એક ભજન સેવામાં ગયા અને ભજન સેવામાં તેઓ ગયા. તેમને બહુ જ સારું લાગ્યું અને સંદેશા પછી એક માજીની સાક્ષી બધા સાંભળવા માટે એકત્ર થયા હતા કે જેમને વ્હીલચેર પર લાવવામાં આવ્યા. માઇક તેમને આપવામાં આવ્યું અને તેમના ચહેરા પર ખુશી હતી. તેમણે કહ્યું કે મારી પાસે થોડોક સમય છે અને આ થોડા સમયમાં તમારી સાથે વાત કરવા માંગુ છું અને ત્યાર પછી હું બહુ જલ્દીથી સ્વર્ગમાં જવા માંગુ છું અને મારા દીકરા ચર્ચિલને મળવા માંગુ છું, કેમ કે છેલ્લી ઘડીએ મારે તેની સાથે વાત કરવી હતી પણ વાત ન થઈ શકી. કેમ કે મારો દીકરો કહેતો હતો કે મમ્મી, હું છેલ્લી મિનિટ સુધી યુદ્ધમાં મારા દુશ્મનો સામે લડીશ અને જીવન હશે ત્યાં સુધી હું પ્રભુ ઈસુ વિશે સુવાર્તા આપતો રહીશ. એક આત્મા બચે તેના માટે પ્રયત્ન કરીશ. મને ખબર નથી કે મારો દીકરો એમાં સફળ થયો છે કે નહીં. મારા બંને ફેફસા ખરાબ છે. હું કેટલી વાર જીવીશ, કેટલું બોલી શકીશ અને ક્યાં સુધી રહીશ મને કોઈ ખબર નથી. પણ જો મારો દીકરો મને મળ્યો હોત તો એ સફળ થયો છે કે નહીં એ મને ખબર પડત. અને પેલા ડૉક્ટર એ ભજન સેવામાં હતા, તેઓ જલ્દી ઊભા થયા અને દોડીને તે વ્હીલચેર પાસે બેસી ગયા. માજીનો હાથ પકડ્યો અને કહ્યું કે તમે નિરાશ ના થશો, દુઃખી ના થશો. તમારા દીકરા ચર્ચિલનું ઓપરેશન મેં કર્યું છે. અંતિમ પળોમાં મેં એની સાથે વાત કરી છે અને હું એ છેલ્લો વ્યક્તિ છું કે જેને તેમણે પ્રભુ ઈસુની વાત કરી છે. હું યહૂદી, કટ્ટર યહૂદી, પ્રભુ ઈસુને ન માનનારો હતો, પણ તેમણે સાજા થવાની જગ્યાએ મને સુવાર્તા આપી અને મેં સુવાર્તાનો સ્વીકાર કર્યો છે. મેં પ્રભુ ઈસુને મારા અંગત તારનાર તરીકે કબૂલ કર્યા છે. હાલેલુયા. તમે તમારા દીકરાને અત્યારે જ સફળ થયેલો જુઓ. જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે તો તમને તેના વિશે ખબર પડશે, પણ હું એ છેલ્લો વ્યક્તિ છું, ડૉક્ટર મેક્સ, કે જેને સિપાહી ચર્ચિલે સુવાર્તા આપી અને આખું ચર્ચ તાલીઓ પાડતા ઊભું થઈ ગયું. પ્રભુના જય જયકાર કરવા લાગ્યા. માજીના ચહેરા પર એક હાસ્ય હતું અને આંખો પથરાયેલી હતી. વાલા મિત્રો, એક સિપાહીએ પ્રભુ વિશે પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમણે સુવાર્તા આપી. આપણી પાસે પણ ઘણું જીવન છે વાલા મિત્રો. ક્યારેક વિચારજો, શું આપણે કોઈને પ્રભુ ઈસુ વિશે વાત કરી છે? કેમ કે મારો વિશ્વાસ છે, કેમ કે જો તમે અને મેં પ્રભુ ઈસુ વિશે વાત કરી છે તો આપણું નામ જીવનના પુસ્તકમાં જરૂરથી જળવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક વ્યક્તિ તમારા કે મારા લીધે પ્રભુને જીવન
સોંપે છે, જગતના જીવનમાંથી પાછું ફરે છે, તો આપણું નામ જીવનના પુસ્તકમાં અચૂક લખેલું વાંચવા મળશે. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે દિવસની શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ અમે તમારા વિશે જાણીએ છીએ. અમે તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ કે પ્રભુ અમે તમને ઓળખીએ છીએ. અમે ખ્રિસ્તી પરિવારમાં જન્મ લીધો છે અને બહુ સહેલાઈથી પ્રભુ મંદિરોમાં, સન્ડે સ્કૂલમાં, MYFમાં, સેમિનારોમાં અને ક્રુઝેડ દ્વારા પ્રભુ, મિશનરીઓ દ્વારા અને પ્રભુ વ્યક્તિગત સેવક સેવિકાઓની સેવાઓ દ્વારા પ્રભુ અમને બહુ આસાનીથી તમારું નામ મળ્યું છે, હિંમત મળી છે, બળ મળી છે, માર્ગદર્શન મળ્યું છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે જેઓ પ્રભુમાં છે એની પાછળ જેટલા લોકોનો હાથ છે, જેટલા લોકોની પ્રાર્થના છે, બધાને પ્રભુ આજે સવારમાં તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. એ નાનપણના પ્રભુ, એ VBSના ક્લાસ અને પ્રભુ એ સન્ડે સ્કૂલના ક્લાસમાં પણ જે કંઈ શીખવાડનાર ટીચર સર હતા તેઓને પણ પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપજો, તેમના કુટુંબને, તેમના પરિવારોને પ્રભુ. અને હજી પણ ઘણા બધા એવા લોકો સુધી જે સુવાર્તાનું કામ પહોંચવું જોઈએ પહોંચે. અને પ્રભુ એમાં જો કોઈ અટકાવ હોય તો દૂર થાય. અને પ્રભુ અમે પણ જો તમારી દ્રષ્ટિમાં આજે લાયક બનીએ છીએ પ્રભુ, તો અમારો પણ તમે ઉપયોગ કરો પ્રભુ. અને પ્રભુ એક વ્યક્તિ નહીં પ્રભુ, હજારો વ્યક્તિ સુધી પ્રભુ તમે અમને પહોંચાડો, મદદ કરો. અમારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને ઘણા બધા લોકો નાશમાં જતા પ્રભુ, જગતના ખોટા રસ્તા પર જતા બચી જાય પ્રભુ, તમારો સ્વીકાર કરે, પસ્તાવો કરે પ્રભુ. અને જે જીવન તમે આપવા માંગો છો એ જીવન તેઓ સ્વીકારે. હા પ્રભુ, તમે મોક્ષ પ્રભુ, અનંત જીવન આપવા માંગો છો. તમારી સાથે હજારો વર્ષ સુધી જીવવાને માટે પ્રભુ પિતા, તમારી સાથે રહેવાને માટેના પ્રભુ જે સગળા રસ્તા તમે ખુલ્લા કર્યા છે. અને પ્રભુ એ માર્ગમાં જવાને માટે પ્રભુ ઘણા બધા લોકોનો તમે બચાવ કરો, ઉપયોગ કરો, અમારો ઉપયોગ કરો, તેમને સુવાર્તા મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અમને પણ પ્રભુ તમે મદદ કરજો, મજબૂત કરજો દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં પ્રભુ. અમે સેવા કરીએ પ્રભુ, નાશ ના પામીએ, બી ના જઈએ, ગભરાઈ ના જઈએ. અને ખાસ કરીને પ્રભુ પિતા જે કંઈ સેવાની અડચણો હોય, રૂકાવટો હોય પ્રભુ એ તમે તોડજો. અને રોજે રોજ હજારો લાખો આત્માઓ પ્રભુ જીતાય. અને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ. જે સેવકોને મુશ્કેલીઓ છે, માર બેઠો પડ્યો છે, મકાન, ઘર, બાઇક, વાહનો, ટ્રક, સાધનો, બિલ્ડિંગ તોડી નાખવામાં આવ્યું છે પ્રભુ, એમને નવેસરથી તમે ઊભા કરો. અને જેમ તમે અય્યુબને બધું ડબલ પોર્શનમાં આપ્યું એમ પ્રભુ તમે એમને વધારે સામર્થ્યથી અને જે ગુમાવ્યું છે બધું ડબલ પોર્શન તમે એમને આપો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, જે લોકો અમારી સાથે જોડાયેલા છે તે લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકની સાથે રહેજો. આ સંગતમાં જેવો છે તેમને સાજાપણું જરૂર છે, સાજાપણું આપજો. જેમને જોબની જરૂર છે જોબ આપજો પ્રભુ, જેમને બિઝનેસની જરૂર છે બિઝનેસ આપજો, જેમને તમારા પ્રેમ, આનંદ, શાંતિની જરૂર છે, નવા સ્પોર્ટ્સની જરૂર છે પ્રભુ. હા પ્રભુ, નવેસરથી બળની જરૂર છે પ્રભુ પિતા, તો તમે એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. દેવાઓમાંથી બહાર કાઢજો, આર્થિક પ્રશ્નોમાંથી બહાર કાઢજો. મકાન આપજો, મકાન લઈ શકે, વેચી શકે પ્રભુ, વાહન લઈ શકે પ્રભુ પિતા, સોલાર સિસ્ટમ લઈ શકે. અને પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, વિદેશ સેવાનો આશીર્વાદ મળે. અને વિશેષ કરીને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, IELTSના બેન્ડ મળે, પાસપોર્ટ, વિઝાના, ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર થાય, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR ખોટા તોમો તો દૂર થાય પ્રભુ. તમામ લડાઈ ઝઘડા દૂર થાય, કુટુંબોમાં તમારી શાંતિ આવે પ્રભુ પિતા. અને
વિશેષ પ્રભુ તમામ રોગોમાંથી તેઓ ચંગાઈ મેળવે અને પ્રભુ જે તે લડાઈ ઝઘડા તેમના ઘરોમાં કુટુંબમાં હોય પ્રભુ એને તમે હંમેશા માટે દૂર કરજો. વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. અમારી પણ બંને બાબતોને પ્રભુ તમે આજે નોંધમાં લેજો પ્રભુ. જે અમારા પ્રાર્થનાના વેહિકલમાં પ્રભુ પિતા જે જરૂરી ખર્ચ છે પ્રભુ એને પહોંચી વળવાના માટે પ્રભુ તમે રસ્તાઓ ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમને બધાને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ પિતા. ઓછીનું આપનાર બનાવજો પ્રભુ. શિર બનાવજો પ્રભુ પિતા. અને જેટલા લોકો આ સંગતમાં છે પ્રભુ દરેકને તમે આશીર્વાદથી ભરપૂર કરજો. પાપોની ક્ષમા કરજો અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારા બધાની સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. તંદુરસ્ત રાખજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો. તમે દેવના દીકરા છો એવું થવા દેવું માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.